નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો. અલગધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે સત્તાધારના પીર એવા આપા ગીગા. એ આપા ગીગા કોણ હતા, એમના માતા પિતા કોણ હતા, એમનો જન્મ ક્યાં થયો અને એમના ગુરુ કોણ હતા અને એમને સત્તાધારની સ્થાપના ક્યારે કરી, કેવી રીતે કરી અને એમના મૃત્યુ સમયે, એમની સમાધિ સમયે શું ઘટના ઘટી. તો વાત જાણે એમ છે કે તોડી રામપર નામનું ગામ, અને એ ગામમાં ત્યાં આલિયો ભગત અને એના પત્ની સુરીબાઈ, આ બંને તોડી રામપરના વતની હતા અને ત્યાં રહેતા હતા. પરંતુ આ બંને પતિ પત્ની છે ને, એ પ્રભુમય જીવન જીવતા હતા, ભક્તિમય જીવન જીવતા હતા. અને કહેવાય છે કે આ જે દાના બાપુ છે, એ દાના બાપુ પણ એક સંત જ હતા. અને એમના ત્યાં આ બંને પતિ પત્ની તો એમની સેવામાં સેવા કરવા જતા હતા. જે આલિયો ભગત અને એમની પત્ની સુરીબાઈ, આ બંને દાના આપવાની ગૌશાળામાં સેવા કરવા જતા હતા. અને ત્યાં પ્રભુ કીર્તન તો કરે, પણ ગૌશાળામાં વિચાર કરો, કોઈ પણ પગાર નહીં, બિન સ્વાર્થ. ગાયોના છાણ ભરે, ગાયોને નીર નાખે, ગાયોને નવડાવે, ધોવડાવે. અને ત્યાં કહેવાય છે કે જે માણસો, બીજા માણસો આવે એમની પણ એ સેવા કરે. અને ત્યાંથી પછી સાંજે ઘરે આવે અને ઘરે આવીને પછી પ્રભુ ભજન કરે. તો એક દિવસ આ દાન બાપુ બંનેને, દાન બાપુની તો નજર બધા ઉપર હતી, પણ દાન બાપુની નજર આ બંને લોકો ઉપર હતી, આન્યા ભગત અને એમની પત્ની ઉપર, કે કેટલું બધું કામ કરે છે યાર, શાંતિથી બેસતા નથી અને લોકોની સેવા પણ કેટલી કરે છે. તો આ દાન બાપુને એવું થઈ ગયું કે આજે અમને બોલાવવો પડશે. તો પછી આ બંને માણસને આ દાન બાપુ છે એ બોલાવે છે અને કહે છે કે હવે જુઓ, સંતો તો કેટલા નિખાલસ દિલના હોય, એ જાણવા છતાં અજાણ થઈ જાય છે. એમને ખબર જ હશે કે આને શું ખોટ હશે. સંતોને આપણે આપણા ગુરુજી પાસે જઈને આપણે કહીએ કે ગુરુજી મારે આમ છે ને, મારે તેમ છે ને, હમણાં આમ થઈ ગયું છે ને, હમણાં તેમ થઈ ગયું છે ને, કંઈક રસ્તો, એટલે ભાઈ કંઈ કહેવાની જરૂર નથી. એ ગુરુજી ટોચમાં બેઠેલો માણસ છે, તમે નાના માણસ છો. અને જ્યાં ટોચમાં બેઠો છે એને બધી ખબર પડે કે તારે કઈ વસ્તુની ચીજ છે, તારે કોઈ માગણી કરવાની જરૂર નથી. અને આપણે તો આજે એક અગરબત્તી દેવને કરી છે તો એ કેટલી માગણી કરી નાખીએ છીએ. એવું એટલે માટે જ તમારું કામ થતું નથી. તમે માગણીઓ કરશો. હવે તમારી એક 5 પૈસાની અગરબત્તી અને 50,000ની તમે માગણી કરો છો, તો આટલું બધું ક્યાંથી દેવ તમને આપે? પણ કહેવાનો મતલબ છે, કોઈ પણ તમારા ઈષ્ટદેવ હોય, કોઈ તમારા ગુરુ હોય, કોઈ તમે ભલે કોઈ બ્રહ્મા વિષ્ણુને, કોઈ મહેશને, કે કોઈ તમારા ભગવાનને તમે માનતા હોય, કોઈને માગણી ના કરશો. અને તમે વિચાર કરો, માગણી કરો કે તમારી કિંમત ઘટી જાય છે. તમે તમારા મિત્ર હોય, એ મિત્ર તમને તમારો ખાસ પ્રેમ કરતો હોય, તો તમે ટ્રાય કરી જોજો, પ્રયોગ કરી જોજો. એ મિત્રના પાસે તમે માગવાની શરૂઆત કરી દેજો, તો પછી એ મિત્ર તમારાથી ખસી જશે. મિત્ર તમને પહેલાં જે પ્રેમ કરતો હતો એ પ્રેમ મિત્રની અંદર નહીં હોય, એ ખસી જશે. કારણ કે એને ખબર છે કે આ લાલચુ માણસ છે. એમ આ બંને પત્ની એ ગાયોની સેવા કરે છે
અને ત્યારે પછી જે એમને એક દિવસ દાનબા બાપુ બોલાવે છે અને બોલાવીને કહે છે કે હે આલિયા ભગત, હે સુરબાઈ, આ તમે બંને જણા મારી ગૌશાળામાં તમે ગાયોની સેવા કરવા માટે આવો છો, તો દીકરાને ઘેર મૂકીને શું કરવા આવો છો? આ દીકરાને હાથે લાવતો તો અહીંયા દીકરો તમારો રમે ખાય અને અહીંયા એની એ પણ ગાયો જુએ, એને અમે પણ તમારા દીકરાને રમાડીએ, અહીંયા અમે તમારા દીકરાને ખરો, તમે ગાયોની સેવા કરો, અમે તમારા દીકરાની સેવા કરીએ, તમારા દીકરાને તમે કેમ લાવતા નથી? તમારા દીકરાને કાલે તમારા દીકરાને તમારે લઈને આવવાનું. હવે વિચાર તો કરો, સંતને કંઈક આપવું છે તો એ શેક મૂળમાં જ લાવીને તમને મૂકી દેશે અને તમને એવી હાલતમાં નાખી દેશે કે તમારે એમની પાસે માગવું જ પડે, છૂટકો જ નથી. ત્યારે કહેવાય છે કે આ આલિયા ભગત અને સુરીબાઈ એ બંને હાથે જ રડવા માંડ્યા છે. બેની આંખમાંથી આંસુડા, એકના બદલે બેની આંખમાંથી આંસુડાની ધાર થવા માંડી છે. ત્યારે આ દાનબા બાપુ કહે છે કે તમે કેમ રડો છો? તમારો દીકરો બીમાર છે, તમારો દીકરો અપંગ છે, અહીં નથી આવી શકતો, તમારા દીકરાને કઈ તકલીફ થયેલી છે, શું થયું છે તમારા દીકરાને? ત્યારે આલિયા ભગત આ બંને પતિ પત્ની દાનબા બાપુના ચરણોમાં પડી જશે અને કહે છે કે બાપુ, હવે શું વાત કરવી, અમારે ઘરે કોઈ સંતાન નથી. અરે શું સંતાન નથી? તો તું કેવી વાત કરે છે, તારે કોઈ સંતાન જ નથી? ત્યારે કહે છે કે હા બાપુ, અમારે કોઈ સંતાન નથી. અને ત્યારે સુરીબાઈની એ પણ બાપુના ચરણોમાં પડી જાય છે. અને ત્યારે દાના બાપુ કહે છે કે તમે મારી ગાયોની સેવા કરી હોય છે તો તમે વાંઝ્યા કેવી રીતે રહી શકો? તમે ગાયોની આટલી બધી સેવા કરો છો તો તમે વાંઝ્યા ક્યાંથી હોય? તમે આ તો બને જ નહીં. અને આશીર્વાદ આપે છે કે જા, તારા ત્યાં દીકરો જન્મશે અને એ દીકરો એક મહાન જોગીડો થશે, જેવો તેવો તારો દીકરો નહીં હોય. ત્યારે પછી આશીર્વાદ લઈને આ બંને પતિ પત્ની ઘરે જાય છે. પણ ગૌશાળામાં તો સેવા કરવા માટે આવે જ છે. અને કહેવાય છે કે સમય જતાં એમના ત્યાં દીકરાનો જન્મ થાય છે અને આલિયા ભગત અને સુરીબાઈ આ બંને આ દીકરાને લઈને દાનબા બાપુ પાસે આવે છે અને દાનબા બાપુને કહે છે કે હે દાનબા બાપુ, તમારા આશીર્વાદ ફળ્યા છે અને તમારા આશીર્વાદથી જુઓ તો ખરા, આ તેજસ્વી દૂધ જેવા દીકરો એનો જન્મ થયો છે, પણ હવે આનું નામકરણ તમારે જ કરવાનું છે. ત્યારે હવે કહેવાય છે કે આ દીકરાનો જન્મ થયો ને ત્યારે પછી દાનબા બાપુ શું મોજીલા સ્વભાવના હતા, એટલે એમને કીધું આ લાગે છે ગીગલા જેવો, તો અન્નમ કે આપણે ગીગો રાખી લઈએ. અને ત્યારે પછી દાનબા બાપુ કહે છે કે ભગત, આનું નામ હું ગીગો રાખું છું. અને એનું નામ ગીગો રાખે છે. અને પછી આલિયા ભગત ત્યાંથી પોતાના ઘરે જાય છે. પણ કહેવાય છે કે કઠણ ચોટશે કાળની રે, મરણ મોટેરો માર. સમય જતાં નામ એનો નાશ છે અને આલિયા ભગતનું ત્યાં મૃત્યુ થઈ જાય છે. હવે આલિયા ભગતનું જ્યાં મૃત્યુ થઈ જાય છે ત્યારે આ ગીગો અને એની માતાજી, એની મા, આ બંને એકલા રહે છે. અને ગામમાં તો ઘણું બધું કામ કરે છે, લોકોની મજૂરી કરે છે, પણ કંઈ ગામમાં ઠેકાણું પડતું નથી. ત્યારે પછી આ ગીગો અને એની મા, ગીગો નાની ઉંમર વસમતમાં, એની મા આ ગીગાને લઈને નીકળી જાય છે
અને ત્યારે પછી કહેવાય છે કે ગામ છોડીને ગામની હવે જ્યારે નીકળે છે ત્યારે વિચાર કરો, આ ગીગા બાપુની ઉંમર હજુ નાની જ છે, પણ એમ છતાં એમને જન્મભૂમિ પર કેટલો પ્રેમ છે, એમને માતૃભૂમિ પર કેટલો પ્રેમ છે. હવે નાની ઉંમરમાં આ ગીગા બાપુ જે 9-10 વર્ષની ઉંમરમાં એમને જ્યારે ગામ છોડ્યું છે ને ગામની બહાર જ્યાં એમની હદ પૂરી થાય છે, એમનો સીમાડો પર ત્યાં ગામની માટી એમને એક મુઠ્ઠી ભરીને એમના કપડામાં બાંધી દીધી છે. ગામની માટી એક મુઠ્ઠી ભરીને માટી એ સાથે લીધી છે અને ત્યાંથી ગામની ધરતીને નમસ્કાર કરે છે અને ધીરે ધીરે પછી ચલાલા આવે છે કે જ્યાં દાનબા બાપુનો આશ્રમ હતો ત્યાં ચલાલા આવે છે અને દાનબા બાપુના ત્યાં આવે છે. દાનબા બાપુ એમને આશરો આપે છે અને દાનબા બાપુ તો પછી ગીગાને જોઈ જાય છે એટલે તો રાજી થઈ જાય છે કે એમને ખબર છે કે ગીગો કોઈ સામાન્ય માણસ નથી. તો હવે વિચારો, દાનબા બાપુ છે ગીગાને એટલો બધો પ્રેમ કરે છે, પણ ગીગાને એક એવી અંદર અહીંયામાં એવું હોય છે કે કોઈ દિવસ મફતનો ટુકડો નહીં ખાવો, હરામનો ટુકડો નહીં ખાવો. જ્યારે દાનબા બાપુ કહે છે કે ગીગા તારી ઉંમર નાની છે, આ તું ભેંસોને ગાયોને તું નીર કર અને શાંતિથી બેસ. પણ એ ગીગો શાંતિથી બેસતો જ નથી, એને હરામનો રોટલો ખાવો નથી ગમતો. એને તો કહ્યું કે ભાઈ મજૂરીનો રોટલો જ ખાવાનો. અને હવે વિચારતો કે એવડો ગીગો એ માથે જે ટોકર હોય છે લોખંડના, એ ટોકરથી માથે ગાયનું છાણું પાડે છે. એના જે સુડલા હોય છે, પહેલાં સુડલા હતા ટોકરી હતા, પણ ગાયોના છાણ પડે છે. હવે એમાંથી જે ગાયનું છાણ માથે ઉપાડે ને એમાંથી આમ રગેડા એના મુખ ઉપર ને એના વાળ ઉપર એના માથામાંથી રગેડા હાલ્યા જાય છે. તો હવે આ ગીગો છે એ ગાયોની સેવા કરે છે અને આ જે ટોકર હતા, જે બખેડા હતા, એ ઉપાડીને એ ઉકરડામાં નાખવા જાય છે. અને ત્યાં તો હવે આ તો કાયમનું કામ થઈ ગયું. અને ત્યાં થોડી 1, 2, 10 ગાયો હતી, અહીંયા તો હજારો ગાયો હતી. હવે હજારો ગાયોમાંથી એ ગાયનું સવારે સાણ ભરવાનું ચાલુ કરે અને માથે ઉપાડવાનું ચાલુ કરે, ઉકરડામાં નાખે, પાછો આવે, પાછો ભરે, પાછો ઉપાડીને જાય. અને ત્યાં એવું બને છે કે એના સાણના ટોકર ધીરે ધીરે અંદરથી છાણની જે ગંદકી હોય, જે મૂતર અને સાણ ભેગું હોય, એના લીહડા બધા જતા હોય. અને કહેવાય છે કે એ ગીગાના માથામાં ચાંદી પડે છે, માથા વચ્ચે કાયમનું થઈ ગયું એટલે અહીંયા ચાંદી પડે છે ટોકર ઉપાડીને. અને કહેવાય છે કે એ છાણ અને એ મૂત્ર, ગાયનું મૂત્ર અને ગાયનું છાણ એ ચાંદી પડી છે, એમાં ગુમડું થયું છે, એના અંદર ભરાય છે અને એમાં પછી પાક થાય છે. અને એમાં પછી કહેવાય છે કે જીવા જ પડે છે. વિચાર તો કરો, આ ગીગો કેટલી કઠણ સાતીનો હશે. માથામાં ગુમડું થઈ ગયું છે, માથામાં છાણ અને જે ગાયનું મૂત્ર એ ગુમડાની અંદર ભરે છે, એમાંથી પછી જે એના રેલા બહાર નીકળે છે અને એ રેલાની સાથે છાણ, મૂત્ર અને લોહી આ ત્રણેય ભેગું થઈને આમ બહાર ટપકતું હોય છે. તો પણ કહેવાય છે કે આ ગીગો ગાયનું સેવા છોડતો નથી. અને આ બધું શું કે એમનો કોઈ પ્રકૃતિનો નિયમ, એની સત્યની પરીક્ષા જ હોય છે. અને હકીકતમાં આપણને જે સાચું લાગતું એ ખરેખર સાચું જ હતું ને આમાં કંઈ એની પરીક્ષા જ હશે. અને ત્યારે અને પાછું વિચાર તો કરો, કોઈ દિવસ એ દાના બાપાને કોઈ દિવસ ફરિયાદ કરતો નથી અને એકાંતમાં જ પછી રહે છે. એને ખબર ન પડી જાય કે મારે આવું થયું છે તો દાનબાપુ મને ઠપકો આપશે, એટલે પછી ક્યાંય જતો નથી, એ એકાંતમાં જ રહે છે. તો પછી
સમય જતાં એવું બને છે કે પાળિયાદથી વિસામણ બાપા આજે આ દાન બાપુના ત્યાં પધાર્યા છે. અને વિસામણ બાપા એટલે પાળિયાદનો જોગીડો એ આવ્યા છે. અને વિસામણ બાપા અને આ દાન બાપા બંને મીઠી ચર્ચાઓ કરે છે, ભક્તિની વાતો કરે છે, સત્સંગની વાતો કરે છે, અલગ ધણીની વાતો કરે છે. અને અહીંયા ઘટના એવી ઘટે છે કે આ ગીગો છે એ માથે છાણ લઈને ઉકરડામાં નાખવા જાય છે. અને ત્યારે પછી વિસામણ બાપુ છે એની નજર આ ગીગા ઉપર પડી જાય છે. અને વિસામણ બાપુ જુએ છે કે આના માથામાંથી જે છાણ અને મૂતરના જે રગેડા તો નીકળે જ છે, પણ એની અંદર લાલ લાલ વસ્તુ નીકળે છે. લાલ તો લોહી જ હોય, બીજું શું હોય? અને ત્યારે એના માથા સામું જુએ છે અને સાલના જે રેલા ઉતર્યા હોય એ જુએ છે. અને પછી ત્યારબાદ વિસામણ બાપુ દાનબા બાપુને કહે છે કે હવે આ દીકરાની ભક્તિ પૂરેપૂરી પાકી ગઈ છે અને હવે એને તમે તમારી કંઠી બાંધી દો, તમે ઉપદેશ આપી દો. હવે વિચાર તો કરો, હવે કંઠી બાંધવી નાના છોકરાના ખેલ ક્યાં હતા? અટાણે તો ગુરુજીના આશ્રમમાં ગયા અને ગુરુ જેમ ડૉક્ટર એ બીમારની રાહ જોવે, ભૂવા કોઈના ઘરમાં દુઃખ આવે એની રાહ જુએ, અને ચમાર છે એ તમારી મોજડી તૂટી ગઈ એની રાહ જુએ, વાળંદ છે તમારા વાળની રાહ જુએ. એમ આજે તો ગુરુ શિષ્યની રાહ જોઈને જ બેઠા હોય છે. ક્યારે આવે ને ક્યારે એને કંઠી બાંધી દઉં ને ક્યારે એને ગુરુ મંત્ર આપી દઉં, મારું તો રોજીરોટી હાલે. ત્યારે વિસામણ બાપુ કહે છે કે હે દાનબા બાપુ, હવે આ ગીગાની ભક્તિ પાકી ગઈ છે. વિચાર તો કરો, હવે દાનબા બાપુ કોઈ નિર્દય માણસ તો નહીં હોય, એ પ્રેમી માણસ હતા, અત્યારે તો હતા જ નહીં. અને દાનબા બાપુને કાંઈ ગીગા પ્રત્યે નફરત પણ નથી, કોઈ વેર પણ નહોતું. તો એમ છતાં દાનબા બાપુને ખબર હોવા છતાં એને આ માથામાં જ્યાં ગુમડું થયું, ગુમડાની અંદર જીવાત પડીને એના જે છાણના અને મૂત્રના ને જ્યાં લોહીના રગેડા એના શરીર ઉપર આવતા હતા, તો શું દાનબા બાપુને ખબર નહીં હોય? પણ કહે છે કે 100 ટચનું ગીગાને 100 ટચનું સોનું કરવું હતું. એમાં એક પણ પોઈન્ટ એવો ને કે એમાં કચરો રહી જાય. અને સોનાને આપણે ભઠ્ઠીમાં નાખીએ ને અને સોનું પૂરેપૂરું ભઠ્ઠીમાં તપે તો જ એનો નિખાર આવે, તો જ એ 100 ટચનું સોનું થાય. અને 100 ટચનું સોનું થાય ને પછી તમે એને સોની પાસે લઈ જાઓ તો સોની એને કસોટીએ ચડાવે. તો પહેલાં જે સંતો હતા, પહેલાં જે ગુરુ હતો પહેલાંના, એ બધા સોની હતા, એ કસોટીકાર હતા. અને એ કસોટી કરતા કે આ સોનું કેટલા ટચનું છે. અને જો એ સોનું 100 ટચનું નીકળ્યું તો પછી એના બધા દુઃખ મટી જતા હતા. અને ત્યારે પછી કહે છે કે વિસામણ બાપા અને આ દાન બાપા એ આ ગીગાને અહીંયા બોલાવે છે કે ગયા અહીંયા બેટા. ત્યારે ગીગો કહે છે બાપુ હું ક્યાં નવરો છું, હજુ કેટલું કામ, કેટલું છાણ ઉકરડામાં નાખવાનું છે, આ એક ટોકર નાખી દઉં, બીજું છાણ ભરી દઉં. ત્યારે ગીગા બાપા અને ત્યારે દાના બાપુ અને વિસામણ બાપુ કહે છે બેટા હવે તારે છાણ નાખવાની જરૂર નથી, છાણ ભરાઈ ગયું છે. અને ત્યાં આવે છે, પોતાની પાસે આવે છે અને સુટલો નીચે ઉતારે છે. અને ત્યારે પછી વિચાર તો કરે, એક નહીં પણ બંને સંતો દાન બાપુ અને આ વિસામણ બાપુ, જે આપણે રામદેવજીનો અવતાર કહીએ છીએ, એ બંને આ ગીગાને ભેટી પડે છે. અને જ્યાં ભેટી પડે છે
ત્યાં પછી માથું તો માથું જેવું જ હોય છે, એમાં કંઈ હોતું જ નથી. એમાં ગુમડી હોતું નથી ને એમાંથી લોહી આવતું નથી ને એમાં કીડાય પડ્યા નથી, એના માથે છાણના ને મૂત્રના રગેડાય નથી, કંઈ નથી. ત્યારે પછી કહેવાય છે કે આને કંઠી બાંધે છે અને ત્યારે બંને સંતો એને આશીર્વાદ આપે છે અને ત્યારે કહે છે કે તું ગીગો નહીં પણ ગીગા પીર તરીકે તું ઓળખાઈશ, જગતમાં તારી નામના રહેશે. પછી તો ગીગાને કહે છે કે હવે તું એક કામ કર, હવે તારે અહીં રોકાવાનું નથી, કારણ અહીંયા તો હું છું જ. હવે ત્યારે તારે આમાંથી તારે થોડી ગાયો લઈ જવાની છે અને ગાયો લઈને ત્યારે બીજે તારે વિચરણ કરવાનું છે અને ત્યાં તારે ધર્મનો પ્રસાર કરવાનો છે. ત્યારે કહેવાય છે કે ચલાલા ગામ ત્યાંથી છોડી દેશે અને કહેવાય છે કે ગીગા બાપા છે એ ત્યાંથી ચલાલામાંથી નીકળી જાય છે અને ત્યાર પછી એક આગળ આવે છે અને ત્યાં એક આંબા ગામનું નામ છે, ત્યાં આવે છે અને એ વખત ત્યાં લાખાના ખેતરમાં, હવે ત્યાંથી આંબા ગામ આવે છે અને આંબા ગામમાં ઘટના એવી ઘટે છે કે આ ગીગા બાપા છે, આ ગીગા પીર છે, આ ગીગા નામનો જે જોગીડો છે, હવે જે દાનબા બાપુએ એને ગાયો આપી છે એ ગાયો ચરાવે છે. પણ હવે આ ફરતા ફરતા આંબા ગામમાં આવે છે અને આંબા ગામમાં એવી ઘટના ઘટે છે કે જંગલમાં ગાયો ચરાવતા હોય છે અને આ તો આનું જીવન તો ગીગા બાપુનું જીવન પછી પ્રભુમય થઈ જાય છે. એ જ્યાં ઝાડના થડે આમ ટેકો લઈને બેસી જાય તો બધી એ તો એને મસ્તીમાં જ હોય છે. મુझे मेरी મસ્તી કહાં લે आई, એની મસ્તીમાં જીવન જીવતા હોય છે. અને એમ કહેવાય છે કે એ ગીગા બાપા જે મસ્તીમાં છે અને ત્યાં એમની ગાયો ચરતી ચરતી એક લાખા નામનો માણસ છે, એ લાખાના ખેતરમાં જતી રહે છે અને આપા ગીગા મસ્ત થઈને ભજન કરે છે. ત્યાં હવે બાજુવાળા જે ખેતરવાળા માણસો હતા એમને ખબર છે કે આ ગીગા આપવાની ગાયો છે અને એ જેને લાખાને કહે છે કે તારા ખેતરમાં તો બધી શેરડી ભેળાઈ દીધી આજે, કારણ કે ગીગા બાપાની બધી ગાયો તારા ખેતરમાં જ છે. અને ત્યારે પછી કહેવાય છે કે લાખો આવે છે, પણ લાખાને આ ગીગા બાપુ પ્રત્યે થોડો ઘણો પ્રેમ હોય છે. એટલે લાખો આવીને ખાલી ગીગા બાપુને ઠપકો આપે છે કે હે બાવલિયા, હે બાપજી, મારાથી તમને ઠપકો ન અપાય કે તમે તો વડીલ છો અને હું તમને માનું છું, પણ તમારી ગાયો મારા ખેતરમાં ઘૂસી ગઈ અને મારા શેરડીના પાકનું ઘણું બધું નુકસાન કરી દીધું છે. તો હવે કાલેથી તમે ગાયોને થોડી સાચવજો, ઠપકો આપતા નથી. ત્યારે આ ગીગા બાપુ કહે છે કે હે લાખા, તું એક કામ કર, હું હવે તારી વાડીએ જ રહેવાનો છું અને જ્યાં સુધી શેરડીનો વાડ પૂરેપૂરો પાકે નહીં ત્યાં સુધી આ વાડને હું પાણી પીશ, કેમ કે મારી ગાયોએ બજવાડ કર્યો છે, એટલે મારે તારો પાક જેવો હતો એવો મારે તને કરી દેવો પડે. હવે વિચાર તો કરો, જ્યાં લાખો ના પાડે છે પણ ગીગા બાપુ ત્યાં તૈયાર થઈ જાય છે અને કહેવાય છે કે લાખાની વાડીમાં રહે છે અને કૂવો જે હોય છે એમાંથી કોસથી પાણી, બળદનો કોસ હોય એમાંથી પાણી કાઢે છે અને એ શેરડીને પાય છે. પછી તેમની ગાયો તો ત્યાં જ હોય છે, ત્યાં ગાયોનો પછી ઘાસ પૂરો કરે છે, ગાયોની સેવા કરે છે અને શેરડીને પણ પાય છે. ત્યારે કૂવામાંથી કૂવો કાઢે છે અને શેરડીને પાય છે. પણ જ્યારે શેરડી વઢાય છે
ત્યારે કહેવામાં આવતું હતું કે એ ટાઈમે શેરડી વેચાતી નથી, શેરડીનો ગોળ બનાવવામાં આવતો હતો અને ચીચોડો આવે એવો તે શેરડીના સાંઠા તમે અંદર નાખી તો શેરડીનો રસ બને. પછી આગળ જાય એટલે શેરડીનો રસ એ ગરમ થાય અને ગરમ થઈને એમાંથી ગોળ બને અને એ ગોળ બનીને પછી ત્યારે તો કોઈ પાત્ર હતું જ નહીં, ત્યારે તો કહેવાય છે ગોળના માટલા ભરાતા હતા. તો એમાંથી પછી ગોળનું માટલું ભરી લે અને ચીચોડો ચાલુ કરી દેશે. ત્યારે પછી જે આજુબાજુના ખેતરવાળા હોય છે એ લાખાને કહે છે કે લાખા, તારે કેટલા માટલા લઈ જવાના છે, તારા ખેતરમાંથી કેટલા માટલા ગોળ થશે? ત્યારે લાખો કહે છે કે મારા ખેતરમાંથી મારા અંદાજ પ્રમાણે મારા ખેતરમાંથી 450 થી 500 માટલા ગોળ નીકળશે. એને ખેડૂતને તો પોતાનો અંદાજ આવી જાય કે મારા ખેતરમાંથી કેટલા માટલા ગોળ થવાનો છે. અત્યારે કહેવાય છે કે 500 માટલા તો ભરાઈ ગયા છે, પણ એમાં હજુ ભાગનો શેરડીનો વાડ થયો નથી. અને ત્યારે પછી કહેવાય છે કે ત્યાં બાજુનું જે લીલિયા ગામ હતું એ લીલિયા ગામ મોટું હતું. એ લીલિયા ગામની અંદર કુંભારેલ ઘણા લોકો હતા અને ત્યાં મોટા પાયે માટલાનો ધંધો ચાલતો હતો. તો લીલિયા ગામમાંથી જેટલા પણ પ્રજાપતિના ઘર હતા, જેટલા કુંભારના ઘર હતા, બધાના ઘરે જેટલા માટલા હોય એ બધા માટલા આ લાખો લઈને આવે છે અને ચીચોડો ચાલુ કરે છે અને એનો ગોળ બનાવે છે. તો કહેવાય છે કે લીલિયા ગામથી લાવેલા બધા જ માટલા ભરાઈ જાય છે. એમ પણ એ છતાં પણ હજુ વિચાર કરો, શેરડીનો વાડ તો ખેતરમાં ઊભો જ છે. ત્યારે આજે પણ કહેવાય છે કે ત્યાં આ લાખો છે અને લાખે જે આ ચમત્કાર જોયો છે જે ગીગા બાપુનો, અને ત્યારે પછી લાખો કહે છે ગીગા બાપુના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે હે બાવલિયા, હું તો તમને પહેલેથી જ માનતો જ હતો, મેં તમારો પ્રત્યે કર્યું, તમારી ગાયો મારા ખેતરમાં શેરડીનો પાક બગાડ્યો તેમ છતાં મેં તમારા ઉપર ક્રોધ કર્યો નથી, કારણ કે હું તમને પહેલા દિવસથી જ ઓળખી ગયું તમે કેવા સંત છો. પણ હે બાવલિયા, હવે શું કરું? હવે મારી ઉપર દયા કરો, હવે મને કોઈ માર્ગ બતાવો. ત્યારે એ ગીગા બાપુ કહે છે કે હે લાખા, હજુ તો આ પહેલાં તો હું તને બધા રસ્તા બતાવીશ, પણ હજુ તો આ શેરડીનો વાડ બાકી છે, એનો ગોળ તો તું બનાવી દે. ત્યારે હવે લાખો કહે છે કે હે આપા ગીગા, હે બાવલિયા, હવે તો એટલા માટલા નથી, માટલા ક્યાંથી લાવું? આટલો પાક ઊભો રહેવા દો. વિચાર તો કરો, હવે જે લીલિયા ગામ મોટું ગામ એમાં ક્યાંય માટલા નથી, નાનું માટલું મોટું માટલું ક્યાંય માટલા નથી, બધા માટલા લાખો લાવી દીધો છે. એમ બધા માટલા ભરી જાય છે. એમ છતાં શેરડીનો પાક વધ્યો છે. અને ત્યારે પછી એ ગીગા બાપુ લાખાને કહે છે કે લાખા, એક કામ કર, તો આ લીલિયા ગામ અન્નક્ષેત્ર ચડાવ, જ્યાં આપસો ટુકડો ત્યાં છે હરિ ટુકડો, એ મહામંત્ર આપા ગીગા આ લાખાને આપે છે અને ત્યાં અન્નક્ષેત્ર ચાલે છે. અને ત્યાંથી પછી કહે છે કે નીકળી જાય છે અને ત્યાંથી ગુરુના વચન પ્રમાણે જે જગ્યાએ કહેવાય છે કે ગુરુના વચન પ્રમાણે એના ગુરુએ કહ્યું હતું ગીગા આપાને કે આપા દાનાએ કહ્યું હતું કે હે ગીગા, તું અહીંથી નીકળીશ, પણ જે જગ્યાએ તું જઈશ અને એ જગ્યાએ તને જો લોબાની સુગંધ આવે તો એ ગામમાં તું સ્થિર થઈ જજે. અને ત્યાર પછી આ આપા ગીગા જાય છે અને ફરતા વિચાર કરશે ક્યાં જ્યાં લોબાની સુગંધ આવે ત્યાં મારે રોકાઈ જવાનું છે
અને આંબા ગામથી નીકળીને આ જે આપા ગીગા છે, જે સત્તાધારનો જોગીડો છે, એ આંબા ગામથી હાલતો સીધો જ્યાં આજે પણ જ્યાં સત્તાધારમાં આપા ગીગાનું મંદિર મોજૂદ છે, એની સમાધિ મોજૂદ છે, આજે પણ ત્યાં પાડો પૂજાય. આપણે એના વિશે અલગથી વિડીયો બનાવીશું. અને ત્યાં જ્યારે આ આપા ગીગા આજ જે મોજૂદ સ્થાન છે ત્યાં પહોંચે છે, અને ત્યાં પહોંચે છે ત્યારે આપા ગીગાને લોબાનની સુગંધ આવે છે, લોબાનની ખુશ્બુ આવે છે. અને પછી કહેવાય છે કે આપા ગીગા ત્યાં સત્તાધારમાં રોકાઈ જાય છે, અને સંતો ભક્ત ત્યાં ભેળા થાય છે. ત્યાં પણ અન્નક્ષેત્ર ચાલે છે. પણ અહીંયા જે અન્નક્ષેત્ર ચાલે છે એમાં મોટા ભાગનો ફાળો એક વાલીબાઈ પટેલની દીકરી હોય છે. એ વાલીબાઈ આપા ગીગાની બહુ જ પ્રેમ કરે છે, આપા ગીગાની ભક્તિ પણ કરે છે, અને જે લોકો અન્નક્ષેત્રમાં ચાલે છે એમની પણ સેવા કરે છે. અને આપા ગીગા છે એ વાલીબાઈને પ્રેમ પોતાની દીકરી બરોબર જ માને છે. તો વાલીબાઈ જે આશ્રમની સેવા કરે છે, આપા ગીગાની સેવા કરે છે, આવતા માણસોની સેવા કરે છે. અને ત્યાં હવે એક દિવસ એવી ઘટના ઘટે છે કે જે ગીગા આપા છે એ વાલીબાઈને એમની પાસે બોલાવે છે અને કહે છે, બેટા હવે મારો સમય પાકી ગયો છે, હવે મારાથી અહીંયા રહેવાય નહીં, એટલે કે આ શરીર હવે છૂટી જવાનું છે. પરંતુ બેટા એક કામ તારે કરવાનું છે. કે બોલો બાપજી, શું કામ કરવું? ત્યારે આપા ગીગા કહે છે કે મારે જવાનો સમય પાકી ગયો છે, અને હવે મને છેલ્લી એક ઉલટી થશે, મને છેલ્લી એક વોમિટ થશે, મારા મુખમાંથી એક વોમિટ થશે, એ છેલ્લી વોમિટ હશે. ત્યારે વાલબાઈને કહે છે કે બેટા આ મારી વોમિટ છે એ તારા હાથમાં લઈ લેવાની છે, કે કોઈ પાત્રમાં તારે લઈ લેવાની છે. પણ એટલું યાદ રાખજે, આ વોમિટનો એક છાંટો પણ ધરતી પર પડવો જોઈએ નહીં. અને જો ધરતી પર આ વોમિટનો એક પણ છાંટો પડશે ને તો એમાંથી અગ્નિ પ્રગટ થશે, એમાંથી જ્વાળા પ્રગટ થશે. હવે આ વોમિટનો હું તો જતો જ રહેવાનો છું, મારો છેલ્લો શ્વાસ છે, પણ આ વોમિટનું શું કરવું બેટા, એ તારા હાથની વાત છે. અને ત્યારે કહેવા છે એક ક્ષણે જે ગીગા પાસે એ વોમિટ કરે છે, અને વોમિટ કરે છે ત્યાં વાલબાઈ જે પટેલની દીકરી છે એ વોમિટને એવી રીતે પોતાની હથેળીમાં લઈ લે છે જેમ જેણે અમૃત હથેળીમાં લીધું હોય. એ વોમિટ હથેળીમાં લઈ લે છે. અને હવે હથેળીમાં તો વોમિટ લઈ લો, હથેળીમાં આમ રાખે ક્યાં સુધી? વોમિટ તો થોડી જ હતી, હથેળીમાં માય રહી એટલી જ વોમિટ હતી. પણ હવે વાલબાને એમ લાગે છે કદાચ હથેળી હાથ હલી જાય ને એનું ટીમ્પું જ નીચે પડે તો નીચે જ્વાળા લાગશે. હવે આ વોમિટ મારે કરવું શું? ત્યારે પછી વાલબાઈને એક વિચાર આવે છે કે મોટામાં મોટું પાત્ર મારું શરીર, એથી મોટું પાત્ર આ જગતમાં કોઈ નથી. અને ત્યારે કહેવાય છે કે પોતાના સદગુરુની ગીગા આપણને જે વોમિટ છે એ વાલબાઈ પોતે ગટગટાઈ જાય છે. જેમ ભગવાન શિવજીએ ઝેર પી લીધું હતું એમ આ વાલબાઈ એ વોમિટને પોતાના શરીરની અંદર ઉતારી દેશે. પણ એમ કરતો એના હાથ છે એ વોમિટવાળા તો બગડેલા જ હોય છે. ત્યારે પછી હવે તો આ તો સ્ત્રી છે, એના વાળ તો મોટા જ હોય. પછી એના જે વોમિટવાળા હાલ છે એના માથામાં એના વાળ છે, એના વાળમાં બરાબર આમ ઘસી નાખે છે. અને ત્યારે પછી હવે અહીંયા ઘટના એવી કે એના વાળ ચમકવા લાગે છે. ત્યારે જે બીજા માણસો હતા એ વાલબાઈ પાસે આવે છે અને ત્યારે વાલબાઈને વાત કરે છે. ત્યારે વાલબાઈ કહે છે કે હજુ સમય વીતી ગયો નથી, આ વાળમાંથી જેને પ્રસાદ લેવો હોય એ લઈ લો, તમારું કલ્યાણ થશે.
અને ત્યારે કહેવાય છે કે એ ટાઈમે જે સાચા પુરુષો હાજર હતા એ બધા આ વાલબાઈના વાળને મુખમાં રાખીને ચૂસે છે અને જે આપા ગીગાની વોમિટ છે જે વાળે લાગેલી એ પોતપોતાના મુખમાં ઉતારે છે. અને ત્યારે પછી કહેવાય છે કે વાલબાઈને સંતોષ થાય છે કે હવે મારા ગુરુજીની પ્રસાદી બધે સુધી પહોંચી ગઈ છે. અને ત્યારે પછી સાધુ સંતોને પણ આ જે વાલબાઈ છે એ ઉલટીનો પ્રસાદ આપે છે. અને સાધુ કહેવાય છે સાધુ સંતો પણ એના વાળ મુખમાં રાખીને ચૂસવા માંડ્યા છે. અને ત્યારે કહેવાય છે કે 124 વર્ષનું એ જીવે છે. અને છેલ્લે પછી ભલ ગામમાં જાય છે તો લોકો તેને આપા ગીગાના શરીરને સળગાવી દે છે. જ્યાં આપા ગીગાનું શરીર છોડે છે ત્યાં હવે બધા માણસો તો સરખા હોય નહીં, તો ખરેખર એને સમાધિ આપવી જોઈએ. પણ એ જે દેહ જ્યાં છૂટી જાય છે ત્યાં ગામના લોકો આપા ગીગાના શરીરને જલાવી દે છે. પણ ત્યાં પણ એક ઘટના એવી ઘટી છે કે આપા ગીગાએ 124 વર્ષે દેહ છોડ્યો છે. હવે જ્યાં શરીર સળગે તો આપા ગીગાએ મૃત્યુ પહેલાં જ કહ્યું હતું કે મારું શરીર તમે જલાવતા નહીં, મને સમાધિ આપજો અને મારી સમાધિમાંથી પીંપળો પ્રગટ થશે. આપા ગીગાએ મૃત્યુ પહેલાં જ આ વાત કરી હતી. પણ તો તમે જુઓ અત્યારના માણસો એ કોઈ સંતનું માને જ નહીં, અને માને તો એ સંતના પારખા લેવા ફરતા હોય. હવે એના શરીરને જલાવી દેશે. અને કહેવાય છે કે આજે પણ જ્યાં આપા ગીગાનું શરીર છે ત્યાં આજે એક જબરજસ્ત મોટો પીંપળો ત્યાં નીકળ્યો છે. અને બીજા દિવસે લોકો જ્યારે અસ્થિ લેવા આવે છે અને ત્યારે જુએ છે કે હવે જે અગ્નિ હોય છે આપણે શરીર જલાવીએ એના બીજા દિવસે જ્યારે આપણે અસ્થિ લેવા જઈએ છીએ ત્યારે જોઈએ કે અંદર એક પીપળાનું એક હાથનું ઝાડ બની ગયું હોય છે. અને આજે પણ કહેવાય છે કે આપા ગીગાની એ જગ્યામાં આ પીપળો મોજૂદ છે. તો આ હતો આપા ગીગાનો સંપૂર્ણ ઇતિહાસ.